ભારત વર્ષની અંદર એક એવો કાર્યક્રમ ચાલ્યો હતો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને નિર્મળ ગામ નિર્મળ ગુજરાત. આ ગુજરાત આખું નિર્મળ બને, સ્વસ્થ બને, સ્વચ્છ બને એવો સુંદર મજાનો આ સરકારશ્રીનો એક અભિગમ હતો. અને એવા જ એક નાટિકા લઈ અને આપણી સમક્ષ રજૂ થાય રાજુભાઈ ભરવાડ અને જગદીશભાઈ સીઆરસી. બાળકોના નાટક માણતા માણતા હાલો આપણે બે શિક્ષકોના નાટકો પણ માણીએ, જોરદારથી વધાવીએ. નિર્મળ ગુજરાતનો એક વિષય લઈ અને રાજુ ભરવાડ અને જગદીશભાઈ સીઆરસી. અરે ભાઈ, કેટલું ભણ્યો પરંતુ નોકરી જ મળતી નથી ને. રશિયા સુધી ભણ્યો, MBBS થયો તો પણ નોકરી મળતી નથી. શું કરું? મને એમ લાગે છે આ ગામમાં દવાખાનું ખોલું તો બહુ સારું લાગશે, પરંતુ ક્યાંય ગંદકી તો દેખાતી જ નથી. અરે ઉકળતા પણ દેખાતા નથી. લાવને આ ગામના કોઈક વડીલને પૂછું કે શું આ ગામમાં દવાખાનું ચાલશે. અરે સામેથી કોઈક કાકા લાગે છે. ઓ કાકા જરા આવશો? બોલો. અલ્યા ભાઈ તો મૂર્ખો છે. આ ગામ અમારું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે સમગ્ર ગુજરાત નિર્મળ ગુજરાત, અને આ અમારું ગામ રતનપુરા રતન જેવું નિર્મળ ગુજરાત છે. અમારા ગામમાં કોઈ માદા પડતા નથી, કોઈ બીમાર પડતા નથી. અમારા ગામમાં કોઈ માદા પડતા નથી. અમારા પેલો એક શાળામાં કાર્યક્રમ ચાલતો કે આજનું ગુલાબ સ્વસ્થ રહે, બાળક સ્વસ્થ રહે, એની માતા સ્વસ્થ રહે, એના પિતા સ્વસ્થ રહે. એટલે અમારું ગામ તો ચોખ્ખું ગામ, સ્વસ્થ ગામ, નિર્મળ ગામ, કોઈ માદા ના પડે. ના ભાઈ, કોઈ માદા ના પડે અમારા ગામમાં. ના ભાઈ ના, એવું ના ભૂલો ભૂલો કોક મરેલું આવતું લાગે છે. અલ્યા આ છે ને હાંભળ, એ ગામના માણસો હાંભળો. આ નનવી આ છે ને એ તારા જેવો ડાક્ટર આવ્યો તો તે ભૂખે મરી ગયો આઈને ને. હે ભૂખે મરી ગયો તો આ ગામમાં દવાખાનું ના નખાય. હાલો પેલા હાલો.